ખેડાથી સમાચાર કે જ્યાં ઠાસરામાં માઇનોર બ્રિજ ધરાશયી થવાનો મામલો સામે આવ્યો અને માર્ગ મકાન વિભાગ તેમજ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા। અહીંના ચિતલાવથી સરદારપુરાને જોડતો બ્રિજ 70 વર્ષ જૂનો હોવાની માહિતી મળી છે। બ્રિજના પિલર પાસે ધોવાણ થયું અને બ્રિજ જમીનદોસ્ત થયાની આશંકા છે। બે ગામને જોડતો બ્રિજ ધરાશયી થતાં આ બે ગામનો સંપર્ક તૂટી ગયો। મહી કેનાલમાંથી પાણીના નિકાલ માટે કાંસ પર બ્રિજ બનાવાયો હતો અને બ્રિજ ધરાશયી થવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। તંત્ર વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરી નવા બ્રિજનું નિર્માણ કરે તેવી માંગ ઉઠી છે। ઠાસરા તાલુકાના સરદારપુરા ચિતલાવને જોડતા રસ્તાની ઉપર જે કાંસ આવેલો હતો તેની ઉપર માઇનોર બ્રિજ 70 વર્ષ જૂનો હતો। આજે વહેલી સવારે કાંસ પરનો આ બ્રિજ ધરાશયી થઈ જવાને કારણે બે ગામ વચ્ચેનો સંપર્ક સરળતાથી જે થઈ શકતો હતો તે ખોરવાયો છે। લોકોને દૂર દૂરથી હવે એક ગામમાંથી બીજા ગામમાં જવું પડશે। આપણી સાથે સ્થાનિક નાગરિકો છે, તેની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? અમરસિંહ। અમરસિંહ, શું ઘટના બની? સવારે આજે છે ને ગઈકાલનું ધોવાણ તે ચાલુ હતું। આજે સવારે વહેલા નજીક ધોવાણ થતાં આવી ગયું, એટલા માટે આ પિલર ધોવાયા અને પછી બ્રિજ થઈ ગયો। અચ્છા, આજે તૂટી પડ્યો છે તો હવે શું પ્રોબ્લેમ થશે? હવે તો અંદર ગામ બાજુ જવાય જ નહીં ને, અમે અમારે ખેતરમાં રહેવાનું। પાણીની લાઈન બંધ થઈ ગઈ। હવે સ્કૂલ છોકરાને જવું હોય તો કઈ રીતના થાય? સ્કૂલે અડકું ના જવાય, છોકરાને મોકલાય જ નહીં। આ રીતના ધોવાણ ચાલુ છે અત્યારે। કઈ સ્કૂલમાં ભણતા? સરદારપુરા સ્કૂલમાં। અચ્છા, તો બીજો કોઈ રસ્તો છે ને? બીજો કોઈ રસ્તો નહીં। તો તંત્ર તો એવું કહે છે કે આગળથી જવાય છે? ના જવાય, કઈ ના જવાય। અચ્છા, કોઈ રસ્તો જ છે? કોઈ રસ્તો ના સિવાય અમે જવું હોય તો ચિતલા પાટિયા રહીને જવું પડે। અહીંથી 5 કિલોમીટર દૂર આવ્યું। એ 5 કિલોમીટર ફરી પણ જવાશે ખરું? જવું હોય 5 કિલોમીટર દૂર જવું પડે, જવાય। આજે હવે તૂટી પડ્યો છે તો કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? બધી પ્રકારની મુશ્કેલી જ છે હવે જવા માટે। અચ્છા, છોકરાને પાણીનું આવર જવર મોટા ભાગે જતું। ખાસ કરીને જે પશુપાલકની વાત કરવામાં આવે તો પશુપાલનમાં શું અસર થશે? પશુપાલકનો જ પહેલો પ્રશ્ન છે, દૂધ વ્યવહારનો પહેલો પાણીનો પ્રશ્ન। પાણી ખેતર લગીને પકવાનું નહીં। અમારે 200 ઘરો સરદારપુરા ગામનો છે। અચ્છા, તો પાણી તો ખેતર લગીને આવતું જ નહીં। આ પાઇપ લાઈન તૂટી ગઈ છે। બરાબર। એટલે તંત્ર પાસે હવે તમારી શું અપેક્ષા? તંત્ર પાસે તો એટલી જ અપેક્ષા છે અત્યારે હાલ કે અહીંયા આગળ જે પાઇપો નાખીને ગામમાં અવર જવરનો રસ્તો કરી આપે। કારણ કે 50 થી 60% ઘર તો ખેતરોમાં જ આવેલા છે। કયા વિસ્તારના ખેતરો છે? આ સીમ વિસ્તારના ખેતરો છે, સરદારપુરા સીમ વિસ્તારના ખેતરો છે। પંચાયત ચિતલાવ લાગે। અચ્છા, તો તમારે દૂધ મંડળીની અંદર દૂધ ભરવા જવું હોય તો જવાશે ખરું? હવે અત્યારે તો 6-7 કિલોમીટર દૂરથી જ જવું પડે દૂધ ભરવા જવું હોય તો, અને બાળકોને બી નિશાળ જવું હોય તો 6-7 કિલોમીટર ફરીને જવું પડે। તમારા આ ખેતરા વિસ્તારના કેટલા બાળકો ગામમાં ભણતા હશે? ગામમાં 60% ઘર તો ખેતરમાં જ આવેલા છે। એટલે વિદ્યાર્થીઓ કેટલા? 5, 25, 50 કેટલા વિદ્યાર્થીઓની ઉપર અસર થશે? 50 થી 60 વિદ્યાર્થીઓ। કાંસ પરનો માઇનોર બ્રિજ તૂટી જવાને કારણે જુદી જુદી બાબતોની અંદર ગ્રામ લોકોને હવે પરેશાનીનો સામનો કરવો પડશે। જે માર્ગ સરળતાથી લોકો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે માઇનોર બ્રિજ તૂટી ગયો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે સરદારપુરાથી લઈને જે આખો બ્રિજ હતો તે આજે ધરાશયી થયો છે અને તેના જ કારણે વાલીઓની અંદર હોય, પશુપાલકોની અંદર હોય એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે દૂધ મંડળીમાં દૂધ કઈ રીતે મોકલવું, વિદ્યાર્થીઓને ભણવા માટે શાળામાં કઈ રીતે મોકલવા, તે સૌથી મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।